સુરતના ભટાર ખાતે અમરદીપ એપાર્ટમેન્ટની લિફ્ટમાં 14 વર્ષીય તરુણનું માથું ફસાઈ જતા મોત નીપજ્યું હતું। વેકેશનની રજામાં ઓરિસ્સાથી સુરત ફરવા આવેલા તરુણના મોતથી પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો। નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ ઓરિસ્સાના ગંજામનો વતની અને હાલ વેડ રોડ ખાતે રહેમતનગરમાં રહેતા રામચંદ્ર સાહુ સંચા ખાતામાં નોકરી કરી વતન ખાતે રહેતા પરિવારનું ગુજરાન ચલાવે છે। રામચંદ્ર સાહુના સંતાન પૈકી રાકેશ વતન ઓરિસ્સામાં ધોરણ 7માં અભ્યાસ કરતો હતો। મહિના પહેલા તે વેકેશનની રજા માણવા માટે સુરત પિતા પાસે આવ્યો હતો। તેમજ 2 દિવસ પહેલા રાકેશ ભટાર ખાતે આવેલા અમરદીપ એપાર્ટમેન્ટમાં રહેતી પોતાના સંબંધીના ઘરે આવ્યો હતો। દરમિયાન ગુરુવારે સાંજના સમયે રાકેશ અમરદીપ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરની લિફ્ટમાં 7મા માળે જઈ રહ્યો હતો ત્યારે વચ્ચે લિફ્ટમાં તેનું માથું ફસાઈ ગયું હતું, જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। બનાવને પગલે કટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી, જ્યારે તરુણ રાકેશના મોતને પગલે પરિવાર પર આપ તૂટી પડ્યું હતું।